તમામને જાણવામાં રસ છે। બનાસકાંઠાનું શું થશે, અમરેલીનું શું થશે, આણંદનું શું થશે, આવી 8 બેઠક છે ગુજરાતની જ્યાં કાંટાની ટક્કર છે, તેની ઉપર સવિશેષ નજર રહેશે। પરંતુ મતગણતરી હવે શરૂ થઈ ચૂકી છે। જી હા, ઠીક 8 વાગી ચૂક્યા છે અને મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ગણતરીની મિનિટોમાં પહેલું વલણ તમને જોવા મળશે। 8 વાગી ચૂક્યા છે। બેલેટ પેપરની ગણતરી તમામ 25 લોકસભા ક્ષેત્ર અને દેશના 542 લોકસભા ક્ષેત્રો ઉપર બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે। તમામ એક્ઝિટ પોલની અંદર ભારતીય જનતા પક્ષની સતત ત્રીજી વાર સરકાર બનતી નજરે પડે છે। તમામ એક્ઝિટ પોલની અંદર બીજેપી કમસે કમ એટલી બેઠક મેળવી શકે છે, એકલા હાથે પણ સરકાર બનાવી શકે। અહીંયા સવાલ એટલો જ છે કે પ્રધાનમંત્રી મોદીએ જે નારો આપ્યો હતો, અબ કી બાર 400 કે પાર, શું 400ના પાર થાય છે, શું 400ના નજીક જાય છે કે પછી 2004ની જેમ સત્તા પરિવર્તન થાય છે। 2004 આ જ પ્રકારના દિવસો હતા, ફીલ ગુડનો માહોલ હતો, પરંતુ ત્યારે સત્તા પરિવર્તન થયું હતું। જો કે આ વખતની સ્થિતિ ઘણી અલગ છે। ત્યારનું કોંગ્રેસ અલગ હતું, અત્યારનું કોંગ્રેસ અલગ છે। ત્યારનું બીજેપીનું નેતૃત્વ અલગ હતું, અત્યારનું બીજેપીનું નેતૃત્વ અલગ છે। ત્યારની ચૂંટણી